31 એટલે કે નવું વર્ષ શરૂ કરવાની તૈયારીઓ, પણ સાથે નવા વર્ષમાં ઘણું બધું બદલાય છે. અને જ્યારે વાત આવે આપણા ગુજરાતની, આપણા ભારતની, ત્યારે હિન્દુ જે હોય છે એનું મહત્વ વધારે હોય છે. આપણે હિન્દુ સંસ્કૃતિનું મહત્વ વધારે છે. ત્યારે આપણા વેદો, આપણા પુરાણો ઘણી બધી કથાઓ વર્ણવી છે. ત્યારે આજે ક્યાંક ને ક્યાંક દક્ષિણી સંસ્કૃતિને આપણે ધીમે ધીમે ભૂલતા થયા છીએ અને હિન્દુ સંસ્કૃતિ તરફ વળતા થયા છીએ. તો એવી જ અલગ અલગ શાળાઓમાં 31ની ઉજવણી કરવામાં આવતી હોય છે. નાના બાળકોને સાન્તા ક્લોઝ બનાવવામાં આવતા હોય છે. પરંતુ હવે એજ્યુકેશન સિસ્ટમ બદલાય છે, સમયની સાથે પરિવર્તન આવ્યું છે અને આજે હિન્દુ સંસ્કૃતિ અપનાવતી શાળાઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે શાળાઓમાં ગીતાજીના આધ્યાત્મને લઈને ઘણી બધી ધર્મની વાતો બાળકોને શીખવવામાં આવે છે. ત્યારે આજે એવા જ નાના નાના ભૂલકાઓ આપણી સાથે છે, તો આપણે એમના મુખેથી ગીતાજીના શ્લોકો કંઠસ્થ કરતા આપણે સાંભળીશું. તો ચાલો મારી સાથે આજે એ બાળકોના મુખે સાંભળીએ ગીતા સંદેશ. ચલો તો આ નાના ભૂલકાઓ પાસેથી એમના મુખેથી સરસ મજાના ગીતા સારના શ્લોક સાંભળીએ. તમારા પાસેથી મારે ગીતાજીનો શ્લોક છે એ જાણવો છે, બોલશો ને? यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानं धर्मस्य तदात्मानं सृजम्य परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्मसंस्थापनार्थाय संभवामि युगे. આ શ્લોક શ્રી કૃષ્ણના સ્વમુખે અર્જુનને કહેવામાં આવે છે, જેમાં એવું કહેવામાં આવે છે, જ્યારે જ્યારે પૃથ્વી પર ધર્મની હાનિ થઈ છે ત્યારે હું જન્મ લઉં છું. હું એટલે કે સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા જન્મ લે છે અને ધર્મની પુનઃ સ્થાપના કરે છે. થેન્ક યુ. ચલો, તમે કેવો મસ્ત મજાનો શ્લોક આવડે છે? કૃષ્ણાય કૃષ્ણાય. અરે વાહ, બોલો. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્માને પ્રણતો કલેશનાશાય ગોવિંદાય નમો નમઃ. વાહ ભાઈ વાહ. ચલો, બીજું કોણ બોલશે સરસ મજાનો શ્લોક? જય શ્રી કૃષ્ણ. માય નેમ ઇઝ ગોસ્વામી જીનલ. આઈ એમ સ્ટડી ઇન સેકન્ડ સ્ટાન્ડર્ડ. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયોત્સવ મામકાહ પાંડવસે કિસય કરવ સંજય. આ શ્લોક ગીતાના શ્લોકથી સૌથી પહેલો શ્લોક છે. ચલો તો ધોરણ 1, 2, 3 ના વિદ્યાર્થીઓ આપણી સાથે છે. એમને કૃષ્ણ ભગવાન વિશે કેટલું મહત્વ સમજાયું છે એ આપણે એમની પાસેથી જાણીએ. તમારું નામ? સિર તેજસ્વી. તેજસ્વી, તમે કેટલામાં ધોરણમાં ભણો છો? 7th માં. તેજસ્વી માં, તમારી પાસેથી એ જાણવું છે કે તમારા મતે શ્રી કૃષ્ણ ભગવાન શું હતા? મારા મતે શ્રી કૃષ્ણ એટલે સંપૂર્ણ સૃષ્ટિનું જ્ઞાન ધરાવનાર વ્યક્તિ. અને શ્રી કૃષ્ણના જીવનમાં રાધાજી આવ્યા, પણ એ રાધાજી કોણ છે? કૃષ્ણ પ્રેમની ધારા એટલે રાધા એ શ્રી કૃષ્ણનો જ એક અવતાર છે. શ્રી કૃષ્ણ વિશે આમ તો અનેક લોક કથાઓ છે, પણ શ્રી કૃષ્ણના જીવન પર ઝાંખી કરીએ તો મારો સવાલ તમને એ છે કે શ્રી કૃષ્ણ પૃથ્વી પર કેટલો સમય રહ્યા હતા? 126 વર્ષ અને 8 મહિના. 126 વર્ષ અને 8 મહિના. વાહ ભાઈ વાહ. 126 વર્ષ અને 8 મહિના. આમ તો ગીતાજી વિશે આપણે ઘણું બધું સાંભળ્યું છે, પણ આજે બાળકો પાસેથી જાણવું છે કે ગીતાનો મુખ્ય હેતુ શું છે? ઈશ્વરનું જ્ઞાન, આત્માનું જ્ઞાન અને સૃષ્ટિનું જ્ઞાન. આ ગીતાનો મુખ્ય હેતુ છે. ઈશ્વરનું જ્ઞાન, આત્માનું જ્ઞાન અને સૃષ્ટિનું જ્ઞાન. વાહ ભાઈ વાહ. સરસ મજાના જવાબ બાળકો આપણને આપી રહ્યા છે. મારો સવાલ તમને એ છે કે ગીતાનો મુખ્ય સંદેશ શું છે? માણસ જેવું કર્મ કરે છે તેવું તેને ફળ મળે છે. વાહ ભાઈ વાહ. માણસ જેવું કર્મ કરે છે તેવું જ તેને ફળ મળે છે. આ સવાલોના જવાબ આપી રહ્યા છે મને બાળકો. આજે બાળકો પણ ક્યાંક ને ક્યાંક આધ્યાત્મક તરફ વધી રહ્યા છે. ભગવદ્ ગીતાના રચયિતા કોણ છે? ઋષિ વેદવ્યાસ. અને એમનો મુખ્ય શ્લોક? ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે. વાહ ભાઈ વાહ. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે. મારો સવાલ તમને એ છે, શ્રી કૃષ્ણના ગુરુ કોણ હતા? મહાશ્રી સાંદીપની. મહર્ષિ શાંદિપની. આ સાચો જવાબ છે? હા. વાહ ભાઈ વાહ. ભાઈ, આમ તો બધાના જીવનમાં ગુરુનું કંઈક ને કંઈક મહત્વ હોય છે. ત્યારે આજે આપણને બાળકો પાસેથી જાણવા મળ્યું કે મહર્ષિ છે એ એમના ગુરુ હતા, અને ગુરુ તો બધાના જીવનમાં હોવા જ જોઈએ.
શ્રી કૃષ્ણના ધનુષનું નામ શું હતું? સારંગ ધનુષ. શારંગ ધનુષ. અને એ ધનુષ એમને ક્યાં ઉપયોગ કર્યો હતો એ ધનુષનો? મારવા. મારવા માટે રણ મેદાનમાં? હા. વાહ ભાઈ વાહ. મારો સવાલ તમને એ છે કે શ્રી કૃષ્ણ ભગવાને પોતાનું અંતિમ જીવન ક્યાં વિતાવ્યું? ભાલકા તીર્થ સોમનાથ. ભાલકા તીર્થ સોમનાથ. અને સોમનાથ કોની ભૂમિ છે ખબર છે તમને? મહાદેવ. વાહ ભાઈ વાહ. શ્રી કૃષ્ણની ભગવદ્ ગીતાના કોઈ પણ 2 શ્લોક મારે તમારી પાસેથી સાંભળવા છે. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુજુત્સવ મામકા પાંડવા સ્વેવ કિમ અકુર્વત સંજય યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માनं સૃજામ્યહં પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ ત્રિષ્કૃતા ધર્મ સંસ્થાપનાर्थाय સંભવામિ યુગે યુગે. વાહ ભાઈ વાહ. સંભવામી યુગે યુગે આપણે આ બહુ સાંભળ્યું છે. અને જ્યારે આ શ્લોક આવે ત્યારે સાંભળીને આપણા રૂવાડા ઊભા થઈ જતા હોય છે. ત્યારે આજે બાળકોના મુખેથી આ શ્લોક સાંભળીને ખરેખર આપણને એવું લાગે છે કે નહીં, ક્યાંક ને ક્યાંક આપણા બાળકો છે આપણી સંસ્કૃતિને અપનાવી રહ્યા છે. તમને શાળામાં જે ગીતાજીના પાઠ શીખવવામાં આવે છે, તો આ ગીતામાંથી તમને શું પ્રેરણા મળી? ગીતાજી એટલે જ્ઞાન, ભક્તિ અને પ્રેમનો ત્રિવેણી સંગમ. વાહ ભાઈ વાહ. સરસ મજાની વાત કરી. જ્ઞાન ભક્તિનો ત્રિવેણી સંગમ. શ્રી કૃષ્ણ ભગવાન ગીતામાં શું કહે છે? શ્રી કૃષ્ણ ભગવાન ગીતામાં કર્મ કરવાનું કહે છે. વ્યક્તિ તું જન્મથી નહીં પણ કર્મથી મહાન છે. વાહ ભાઈ વાહ. સરસ મજાના બાળકો આપણને એક અલગ સંદેશો આપી રહ્યા છે. શ્રી કૃષ્ણ ભગવાને ગીતાનું જ્ઞાન સૌ પ્રથમ કોને આપ્યું હતું? અર્જુનને. અને કઈ જગ્યાએ અર્જુનના જ્ઞાન આપ્યું હતું? કુરુક્ષેત્રના રણમાં. કુરુક્ષેત્રના રણમાં. વાહ ભાઈ વાહ. આપણે ગીતાજી વિશે ઘણું બધું સાંભળ્યું છે, આપણને એ પણ ખબર છે અધ્યાય કેટલા છે, શ્લોકો કેટલા છે, પણ આ ગીતાની રચના કોને કરી છે અને સૌપ્રથમ ગીતા કોને રજૂ કરેલી છે એ આપણે સાંભળીએ. સૌપ્રથમ ગીતા કોને રજૂ કરેલી છે? શ્રી કૃષ્ણે શ્રી કૃષ્ણએ સ્વયં પોતાના મુખેથી રજૂ કરી. સ્વયં પોતાના મુખેથી રજૂ કરી. વાહ ભાઈ વાહ. તો આ બાળકો સાથે વાત કરી આધ્યાત્મની અને આપણા હિન્દુ ધર્મની, અને ગીતાજી જે આજે વર્લ્ડમાં વચાય છે, એનું અનુશાસન છે તે બધી જગ્યાએ હવે સ્થપાય છે. ત્યારે આજે આપણે હિન્દુ સંસ્કૃતિ માટે આપણા માટે ગૌરવની વાત છે. તો આ 31st ઉજવણી કરીએ આપણા હિન્દુ સંસ્કૃતિની. આવી જ અપડેટ જોવા માટે આપ જોતા રહો સિટી ન્યૂઝ. કેમેરામેન મેહુલ સાથે હું જાનવી ગજ્જર, સિટી ન્યૂઝ રાજકોટ.